આ ઉમેશભાઈ પટેલ સંસદને ગેરમાર્ગે દોરવાનું એમણે કામ કર્યું છે. આજે આપણે જોયું હશે કે દરેક દમણના જે આપણા ન્યૂઝપેપરો છે એમાં આ વાત આવી છે. આ ઉમેશભાઈએ અગાડી પણ આ મુદ્દો પ્રદેશમાં એમણે ઉઠાવ્યો હતો, ત્યારે પણ મેં એનો જવાબ આપીને કીધું હતું કે આ જે ટોટલ 32 એકર આ જગા હતી, એમાંથી 16 એકર જગા તે સમયના કલેક્ટર દ્વારા 6 જમાતોને નામે કરી દીધી હતી ઇનલીગલી, અને 10 થી 12 ગુંઠા હિન્દુ સમાજ માટે રાખ્યા હતા, અને એ પણ સરકારશ્રી રાખ્યું હતું. ત્યારે પણ મેં વાતને મીડિયા સમક્ષ મૂકી હતી કે આ ઇનલીગલી ખાન કલેક્ટર એ સમય ઇન્ચાર્જ હતા, એણે અસલમ ખાનની સાથે મળીને આ એક કૃત્ય કર્યું હતું. આ માન્ય પ્રશાસકજીના ધ્યાનમાં આવતા માન્ય પ્રશાસકજીએ એમને નોટિસો ફટકારી છે. આ નોટિસો ફટકારવાના લીધે, આ તૃષ્ટિકરણના લીધે ઉમેશ પટેલ આ સંસદમાં મુદ્દો એમણે ઉચક્યો છે, પરંતુ આ ઇનલીગલી વસ્તુ છે, અને ઇનલીગલી વસ્તુને સંસદમાં ઉઠાવીને એ સંસદને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. એમાં ઉમેશ પટેલે સાંસદ તરીકેમાં કોઈ ભાગ ભજવવાનું કામ જ નથી. આ તો એક મત બેંક ઊભી કરવાનું એક એમનું એક રાજકારણ છે. કોઈ હિન્દુ સમાજે આમાં વાંધો લીધો નથી, અને એક સરસ મજાની હિન્દુ સ્મશાન ભૂમિ ત્યાં બનવા જઈ રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને માન્ય પ્રશાસકજીએ કીધું છે કે સ્મશાન ભૂમિ ત્યાં બનશે, તો હિન્દુ સમાજ તો કોઈ આ મુદ્દાનો ઉચેકો નથી. શા માટે ઉમેશ પટેલ ખાલી મુસ્લિમ સમાજોને લડાવી રહ્યા છે? આ ઇનલીગલી વસ્તુ છે, અને ઇનલીગલીનો જેમનો જવાબ આપે ચેલેન્જ શા માટે નથી કરતા? પ્રશાસકજીએ નોટિસ ફટકારી છે, ચેલેન્જ કરો નહીં. જો તમારામાં આટલો જ તાકાત હોય અને તમે આટલા સાચો હોય તો ચેલેન્જ કરી દો. શા માટે તમે લોકોને ગેરમાર્ગે દોરી ગયા? દમણ અને દીવની જનતાને તમે ભેળવી રહ્યા છો આમાં. હવે ઉમેશ પટેલને એકલાને તકલીફ થતી હોય તો ખબર નથી, બાકી દમણ દીવની પ્રજા, હું તો કહું છું આખા પ્રદેશ છે, દાદરા નગર હવેલી દમણ દીવની પ્રજા ખૂબ ખુશ છે. આજે લો એન્ડ ઓર્ડર, સારામાં સારો લો એન્ડ ઓર્ડર છે. અહીંયા આગળ દરેક સુવિધાઓ આપણે ત્યાં છે. આજે દરેક લોકો આજે ખૂબ સારો એવો અહીં ધંધો કરી છે, પોતાની રોજગારી જીવી રહ્યા છે. આ એક ઊભું કરેલું એક સ્ટન્ટ છે તૃષ્ટિકરણનું, વોટ બેંકનું, પરંતુ એનો અંતે જે સત્યમાં જે રીતે આપણે કહે છે, જે સાચું હશે એનો વિજય થશે. ઉમેશભાઈનું એવું છે કે એમની કોઈ પાર્ટી તો છે નથી, કોઈ જુવેદાર વ્યક્તિ નથી. એ બોલે છે અને છટકી જાય છે. હવે ભારતીય જનતા પાર્ટીના એ જુમેદાર વ્યક્તિઓ બેઠા હોય છે, એમને જવાબ આપવાનો હોય છે. એટલે હવે ઉમેશ પટેલને લોકો પણ ઓળખી ગયા છે કે વાતો કરે છે સોશિયલ મીડિયામાં, લોકોમાં જઈને વાત નથી કરતા. એ સોશિયલ મીડિયામાં જ પોતાની વાતો મૂકે છે અને ભાગી જાય છે. હવે એને તો આપણે કેટલી વાર જવાબ આપવાના? આપણે એના પ્રવક્તા તો નથી, પણ લોકો હવે સમજી ગયા છે સાચું શું ને જૂઠું શું છે, એ લોકો હવે સમજી ગયા છે.